તો સમાચાર નવસારીથી, જ્યાં બિલીમોરાનો વાડિયા શિપયાર્ડ વિસ્તાર પાણી થઈ ગયું છે। અહીંયા આ ઉપરાંત આઈસ ફેક્ટરી વિસ્તારના 50થી વધુ ઘરમાં પાણી ભરાઈ ગયા છે। ઘરની અંદર કેડસમાં પાણી ભરાતા હાલાકીનો માહોલ છે। ઘરમાં રહેલો સામાન પલળતા મોટા પાયે લોકોને નુકસાન પહોંચ્યું છે। ધોબી તળાવ અને જીવનજ્યોત વિસ્તારની સોસાયટીમાં આ વરસાદી પાણી ફરી વળ્યા છે। સમસ્યા ખાસ કરીને નીચો વિસ્તાર છે આપણો, અને આપણી કામગીરી ચાલુ જ છે, અને આપણે પારો બનાવવાની પણ વ્યવસ્થા કરી જ છે, અને અમારું કામગીરી ચાલુ જ રહેશે। શું તૈયારી બીજી તૈયારીમાં તો અમે એમને વધારે ઘણું પાણી આવી જાય તો અમે એમને રહેવાની વ્યવસ્થા કરી આપીએ છીએ, ફૂડ વિતરણ કરીએ છીએ અને જમવાની પણ વ્યવસ્થા આપીએ છીએ। પરિસ્થિતિ ખરાબ છે। શહેરમાં પાણી બહુ વધે છે ને ઘરમાં લોકોના ઘરે પાણી ભરાઈ જાય છે। નુકસાન માટે બહુ નુકસાન, કઈ કહેવાય તેવું નથી। કેટલા વર્ષથી પાણી ઘણા વર્ષથી ભરાય છે, 15-20 વર્ષ થયા। અને કેટલા લોકોને અસર કરે? ઘણા લોકોને આશરે 500-600 માણસને અસર કરે છે। રેલ ન આવે એના માટે ઉપાય માટે એક ડેમ પેલું બનાવવું પડે, આપણે સંજમગીર બારો કોટ જેવું બનાવવું પડે, તો આ બધું પાણી નહીં આવે।